વલસાડ જિલ્લાના વાપીમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો ટેમ્પો લઈને બુલેટ ટ્રેન સાઇટ પર ત્રટક્યા હતા, જ્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડને ડરાવી ધમકાવીને લૂંટારુઓ 5 ટનથી વધુ લોખંડનો સામાન ટેમ્પોમાં ભરીને ફરાર થઈ ગયા હતા. બનાવની ફરિયાદ વાપીના ડુંગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ધાડ ગેંગના 2 સાગરીતો હેમંતસિંહ અને અલી અહેમદને દબોચી લીધા છે, જ્યારે અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પોલીસની પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. આ ધાડ પાછળ કોઈ સામાન્ય ગુનેગાર નહીં, પરંતુ એક મોટી રાજકીય પાર્ટીનું કનેક્શન સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ આ ધાડ પાડનારી ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ વિકી હળપતિ છે, જે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પારસ હળપતિનો સગો ભાઈ છે. એટલું જ નહીં, તેની માતા પણ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ પણ છે કે ઝડપાયેલો આરોપી હેમંતસિંહ પોતે આ પ્રોજેક્ટનો સિક્યુરિટી મેનેજર છે, જેના ભરોસે સુરક્ષાની જવાબદારી હતી. તે જ મેનેજર મુખ્ય સૂત્રધાર વિકી હળપતિ સાથે મળીને આ ચોરીને અંજામ આપતો હતો. ત્યારે હાલ તો ડુંગરા પોલીસે આ હાઈ પ્રોફાઇલ કેસમાં માસ્ટરમાઇન્ડ વિકી હળપતિ સહિત બાકીના 5 વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી પકડાયા બાદ આ કેસમાં અન્ય કેટલા મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. આ બુલેટ ટ્રેનનું જ્યાં કામ ચાલે છે એની સાઇટ ઉપરથી લોખંડનો સ્ક્રેપ ચોરી કરી અને લઈ જતા હતા. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે આ ચોરોને રોકતા સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ પડાવી અને એના અંદર જે રેકોર્ડિંગ કર્યું હતું એ ડિલીટ કરાવી એને ધમકાવી અને કુલ રૂપિયા 1,75,000નો લોખંડનો સ્ક્રેપ ચોરી કરી એને લઈ ગયેલા. જે બાબતની ફરિયાદ ડુંગરા પોલીસ સ્ટેશને આપતા ડુંગરા પોલીસે ધાડનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ ગુનાના કામે ડુંગરા પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને 2 આરોપીની ધરપકડ કરેલ છે. જે 2 આરોપીની ધરપકડ કરેલ છે એનું નામ છે અલી અહેમદ અને હેમંતસિંહ. આ જે હેમંતસિંહ છે એ સિક્યુરિટીનો સુપરવાઇઝર હતો. એ પણ આ ચોરો સાથે મળેલો હતો અને બધા સાથે મળી અને આ ચોરી કરતા હતા. આ ગુનામાં જે મુખ્ય આરોપી છે, જે માણસોને મોકલીને ચોરી કરાવતો હતો, એ આરોપીનું નામ છે વિપુલ ઉર્ફે વિકી પ્રવીણભાઈ હળપતિ, જે અગાઉ પણ ભૂતકાળમાં ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. એ વિસ્તારમાં એ સક્રિય છે, જેથી કરી અને પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. બીજા પણ અન્ય આરોપીઓના નામ છે. જાવેદ ઉર્ફે તગડુ કરીને આરોપી છે, એનું પણ ફરિયાદમાં નામ છે. બીજા અજાણ્યા આરોપીઓના ફરિયાદમાં નામ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અલગ અલગ બનાવેલી છે.